ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તારીખ જોવા જઈએ તો 13/7 થી 19/7 દરમિયાન જે છે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પેકેજ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના 878 કેસ, 839 સામાન્ય તાવના કેસ ઉપરાંત ઝાડા ઉલટીના 338 કેસ અને 3 જે છે એ ટાઇફોઇડના કેસ નોંધાયેલા છે, જ્યારે કોઈપણ કમળો, મરડા કે કોલેરાના કોઈપણ કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈપણ પોઝિટિવ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. ખાસ કરીને અત્યારે કેટલા ઘરોમાં કામગીરી કરે છે? જી, ગત સપ્તાહે 33,386 જેટલા ઘરોમાં પોરાનાશક સર્વેલન્સની કામગીરી જે છે હાથ ધરવામાં આવી હતી, જેમાં MPAW અને ફિલ્ડ વર્કર દ્વારા ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરી સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક કામગીરી પણ આ અનુસંધાને કરવામાં આવી છે. સાથે સાથે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા 2,641 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ, એટલે કે જ્યારે વ્યક્તિના ઘરે નળ આવે ત્યારે જ તે પાણીના નળની અંદર ક્લોરિનની માત્રા જે છે સુનિશ્ચિત કરવા માટેનો ટેસ્ટ જે છે કરવામાં આવ્યો છે. એ તમામ પોઝિટિવ મળ્યા છે, એટલે પાણીમાં ક્લોરિનની માત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. સાથે સાથે જોવા જઈએ તો 684 પ્રિમાઇસીસ જે છે એમને સર્વેલન્સ હેઠળ ખાસ કરીને લેવામાં આવ્યા છે, જેમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જોવા જઈએ તો કુલ જે છે રહેણાંકની અંદર 233 અને 251 જે છે કોમર્શિયલ બિલ્ડિંગોને ખાસ કરીને મચ્છરના પોરા મળવા બાબતે નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ નોટિસનું પાલન નહીં કરવામાં આવે તો વહીવટી ચાર્જ જે છે એ વસૂલ કરવામાં આવશે. ચાંદીપુરા વાયરસમાં હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોઈ પણ શંકાસ્પદ કેસ છે એ નોંધાયેલો નથી, પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 2,300 જેટલા જે છે કાચા 2,185 જેટલા કાચા ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેમાં માટી કે ગારના લીપણથી ઘર બનેલા હોય અને સાથે સાથે એમાં તિરાડો માલુમ પડેલ હોય. તો આ તમામ ઘરોમાં જે છે મેલેથિયન ડસ્ટિંગ પાવડર વડે ડસ્ટિંગની કામગીરી અમારા MPAW દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે વેક્ટર કંટ્રોલ ટીમ અંતર્ગત સુપરિયર ફિલ્ડ વર્કર દ્વારા હાલ રાજકોટમાં કોઈ સેન્ડ ફ્લાય જે છે જે એક પ્રકારનું વાહક છે જેનાથી આ ચાંદીપુરા વાયરસ ટ્રાન્સમિટ થાય છે, તો એને પણ શોધવા માટેની સઘન કાર્યવાહી જે છે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ વિસ્તારોની અંદર સેન્ડ ફ્લાય જે છે એ મળી આવતી નથી. એ આપણા માટે સારી બાબત કહી શકાય. આ ઉપરાંત જોવા જઈએ તો રાજકોટના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો, આ ઉપરાંત ફિઝિશિયનો અને સાથે સાથે PDU મેડિકલ કોલેજ સાથે સંકલન કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ મેડિકલ ઓફિસર ઉપરાંત તજજ્ઞો દ્વારા જે છે એક આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે CMEનું આયોજન કરીને ડૉક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે વહેલા નિદાન અને વહેલા સારવાર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. દરેક પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનોને 0 થી 15 વર્ષના કોઈ પણ શંકાસ્પદ કેસ પણ નોંધાય તો તાત્કાલિક આરોગ્ય શાખાને જાણ કરે અને તાત્કાલિક એનું બ્લડ સેમ્પલ લઈને આપણે GBRC ગાંધીનગર ખાતે PDU માઇક્રોબાયોલોજી લેબોરેટરી મારફત મોકલવાની જે સૂચના જે છે એ પણ આપવામાં આવેલી છે. આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં કોઈ પણ શંકાસ્પદ કેસ જો જણાઈ આવશે તો સર્વેલન્સની કામગીરી જે છે એ ધારાધોરણ મુજબ કરવામાં આવશે. ખાસ કરીને લોકોને એ પણ માહિતગાર કરવામાં માગું છું કે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય. મુખ્યત્વે આ રોગ જે છે 0 થી 15 વર્ષના બાળકોમાં થતો જોવા મળે છે. 15 વર્ષ પછી પણ આ રોગ થવાની શક્યતા છે, પરંતુ એની પ્રાણઘાતકતા નહીં હોય તો બરાબર જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર એટલે ખૂબ જ વધુ તાવ આવવો, સાથે સાથે આંચકી આવી, ઉપરાંત ઘણી વખત જે છે ઉલટી ઉપકા અને ઘણી વખત ઝાડા થવાની પણ આ કેસો જે છે એ નોંધાતા હોય છે. કોઈપણ કારણ વગર તાત્કાલિક જે ફીવરની સ્પાઇક્સ જે છે ઘણી બધી વધતી હોય છે અને દવાથી કંટ્રોલમાં ઘણી વખત આવતી હોતી નથી. સાથે સાથે અલ્ટર્ડ સેન્સોરિયમ એટલે કે વ્યક્તિ અથવા બાળકના વર્તણૂક અને બેસુદ્ધપણામાં બાળક ઘણીવાર જતું રહેતું હોય છે, ઘણી વખત જે છે બાળક કોમામાં પણ જતું રહેતું હોય છે. અને આવા લક્ષણો જે છે તાત્કાલિક જણાય તો કોઈ પણ પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન કે સરકારી PDU મેડિકલ કોલેજ ખાતેના પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે, જેથી આપણે આની પ્રાણઘાતકતા નિવારી શકીએ. મુખ્યત્વે આમાં કોઈ પણ ટ્રીટમેન્ટ એબ્સોલ્યુટ ટ્રીટમેન્ટ જોવા મળતી નથી અથવા એબ્સોલ્યુટ રસી આમાં ચાંદીપુરા વાયરસમાં અવેલેબલ નથી, જેથી પ્રિવેન્શન એ જ સારામાં સારો ઉપાય જે છે એ ગણી શકાય છે. આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પીડિયાટ્રિશિયન કે બાળકોના બાળરોગ તજજ્ઞનો સંપર્ક કરવો જોઈએ.